કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? આજે આપણો 70મો લેક્ચર દ્વિઘાત સમીકરણ માટે. તો દ્વિઘાત સમીકરણનો આપણે 70મો લેક્ચર લેતા પહેલા 69મા લેક્ચરમાં તમને ખબર હતી આપણે એક દાખલામાં થોડોક એવી ભૂલ થઈ ગયા હતા, બરાબર? તો એ ભૂલવાળો દાખલો અત્યારે આપણે પૂરો કરી દઈએ છીએ કે નાના વ્યાસવાળો નળ અને મોટા વ્યાસવાળો નળ, આવા બે પ્રકારના વ્યાસવાળા નળનો દાખલો હતો. એની રકમ છે પાણીના બે નળ એક સાથે, જોઈ લેજો બરોબર, પાણીના બે નળ એક સાથે 9.3/8 કલાકમાં ભરાય છે, બરાબર? જોઈ લેજો બરોબર. બે નળ છે ઈ એક સાથે 9.3/8 કલાકમાં ભરાઈ જાય છે. કલાકમાં એક ટાંકી ભરી દે છે, કલાકમાં એક ટાંકી ભરી દે છે, બરાબર? ત્યારબાદ પછી પાછો પ્રશ્ન આવ્યો, મોટા વ્યાસવાળો નળ ટાંકી ભરવા માટે નાના વ્યાસવાળા નળ કરતા 10 કલાક સમય ઓછો લે છે. મોટા વ્યાસવાળો નળ નાના વ્યાસવાળા નળ કરતા 10 કલાક ઓછો સમય લે છે, બરાબર? તો બંને નળનો જુદો જુદો સમય આપણે ગોતવાનો છે. તો બંને નળ દ્વારા ટાંકી ભરવાનો અલગ અલગ સમય શોધો. બંને નળ નો ટાંકી ભરવાનો અલગ અલગ સમય શોધો. આવી રીતના રકમ હતી, બરાબર? વ્યવસ્થિત જોઈ લો. પહેલા બે નળ, એક નાના વ્યાસવાળો નળ, એક મોટા વ્યાસવાળો નળ, બંને ભેગા થઈને ચાલુ કરી દો એટલે 9.3/8 કલાકમાં ટાંકી ભરી દે. મોટો નળ હતો એ 10 કલાક ઓછો ટાઈમ લેતો હતો નાના નળથી. રેડી? તો બેયનો જુદો જુદો સમય ગોત લેવાનો છે. તો પહેલા વહેલા વાત, નાના વ્યાસવાળા નળ દ્વારા ટાંકી x કલાકમાં ભરાય છે. સમજો, ધારો નાના વ્યાસવાળા, ધારવાનું છે ને, નાના વ્યાસવાળા નળ દ્વારા ટાંકી ભરતા x કલાક લાગે છે. આ ધારી લીધો, x તો ધારી રાખીએ તો, બરાબર? આ જોઈ લો, નાના વ્યાસવાળા નળને ટાંકી ભરતા કેટલો સમય લાગે? તો x કલાક. તો મોટા વાળાને એનાથી 10 કલાક ઓછો સમય લાગતો હોય, કારણ કે મોટા વ્યાસવાળો નળ છે ને 10 કલાક ઓછો સમય લે છે. તેથી મોટા વ્યાસવાળા નળને ટાંકી ભરતા 10 કલાક ઓછો સમય લાગતો હોવાથી 10 ભરતા 10 કલાક ઓછો સમય લાગતો હોવાથી x - 10 કલાક લાગે. આવા બે વસ્તુ મગજમાં બેસી ગઈ. મોટા વ્યાસવાળા નળને x - 10 કલાક લાગે, નાના વ્યાસવાળા નળને x કલાક લાગે છે. હવે આ બે નળ ભેગા થાય તો ટાંકી કેટલા સમયમાં ભરી દે? 9 કલાક 9.3/8 કલાકમાં ભરી દે છે. તો 1 કલાકના સમયગાળામાં 1 કલાકના સમયગાળા ઉપર જાય તો 1/x આવે, બરાબર? અને મોટા વ્યાસવાળામાં 1 કલાકના સમય ઉપર જાય તો 1/x-10 આવે. હવે આપણે એ લખીએ અહીં, નાના વ્યાસવાળા નળ, નાના વ્યાસવાળા નળ દ્વારા 1 કલાકમાં ભરાતી ટાંકી, 1 કલાકમાં કેટલી ટાંકી ભરાય? 1/x જેટલી, બરાબર? 1/x. તો મોટા વ્યાસવાળા નળ દ્વારા કલાકમાં ભરાતી ટાંકી કેટલી આવશે? 1/x - 10, બરાબર?
આ બે થઈ અને કુલ કેટલા કલાકમાં ભરાય તો કે 9.3/8 કલાક. તો તેથી આનો આપણે કલાકમાં ટાઈમ ફેરવીએ તો આનું શું થાય 9.3/8 છે. તો હકીકતમાં 9.3/8 ને આપણે શું કરવાનું 9 8 72 9 8 72 72 ને 75/8 બરાબર 75/8 એ લખી દઉં. બંને ટાંકી એક સાથે ભરતા બંને ટાંકી એક સાથે ભરતા 9.3/8 કલાક એટલે 1/75/8 થાય ને 9 8 72 72 75/8. હવે છેદનો છેદ ક્યાં જાય અંશમાં બરાબર એટલે 8/75. હવે આ બેનો ટોટલ કરશું ને એટલે 8/75. આપણે આગલો દાખલો ગયો ને એમાં 75/8 લખ્યા હતા એ આપણી ભૂલ હતી. રેડી? તો હવે બેનો ટોટલ કરી નાખું છું. હવે રકમની કે ક્ષેની કોઈ વસ્તુની જરૂરિયાત નથી. હવે માત્ર ને માત્ર વિસ્તરણ કરું છું, વ્યવસ્થિત જોજો. અને એમાં આપણે અવયવ તો પડશે ને, અવયવ નહીં પડે એટલે આપણે મેળવશું ડેલ્ટા. હો આ જ દાખલો હજી ગણવાનો બાકી જ છે, વ્યવસ્થિત ધ્યાન આપજો. પહેલો સમય કયો હતો 1/x plus 1/x minus 10 is equal to 75/8 એટલે 8/75. રેડી? હવે આનું આપણે વિસ્તરણ કરવાનું પણ ડેલ્ટાની રીત વાપરવી પડશે કારણ કે અવયવો પાડવા પોસિબલ નથી. રેડી? તો પહેલા વેલી આની વાત આનો સામસામો ચોકડી ગુણાકાર કરી લસા લઈ તો x - 10 એકુ x - 10 બરોબર ને x - 10 એકુ x - 10 x એકુ x x અને x - 10 શેના તરીકે આવ્યા લસા તરીકે 8/75 જોઈ લો બરોબર. હવે ને પ્રોબ્લેમ આવે x - 10 એકુ x - 10 પ્લસ x એકુ x x અને x - 10 લસા તરીકે આવ્યા 8/75 એને બોલાવતા ને થોડું કરો પેલાનું વિસ્તરણ કરી લઈએ x - 10 plus x x ગુણ્યા x x વર્ગ minus 10x is equal to 8/75. તો હવે 1x ને 1x તો કે 2x minus 10 1x 1x 2x minus 10 x વર્ગ ઓછા 10x 8/75. સામસામો ચોકડી ગુણાકાર કરીએ તો 75 2 150x 75 2 150x 75 10 750 8 ગુણ્યા x વર્ગ તો કે 8x વર્ગ 10 8 80x. રેડી? હવે આ બધાય પદને આ બાજુ લઈ લઈએ કે આને ઓલી બાજુ લઈ જાય એટલે આ બેને આ બાજુ લઈ લે એટલે વ્યવસ્થિત આપણું દ્વિઘાત સમીકરણ બની જાય છે 8x વર્ગ માઈનસ 80x. આ 150x પ્લસ છે આ બાજુ તો માઈનસ 150x 750 આ બાજુ પ્લસ 750 બરાબર 0. હવે તો કે પહેલા વેલું પદ 8x વર્ગ. રેડી? 80x માઈનસ ને 150x એ માઈનસ 150 ને 80 માઈનસ 230x. રેડી? ત્યારબાદ પ્લસ 750 ઇઝ ઇક્વલ ટુ 0. હજી જો તમારી ગણતરી હોય આમાંથી બે નીકળતા હોય કાઢવા હોય તો કાઢી શકો તમે આરામથી બરાબર. તો નીકળી શકે કે 4 2 8 તો 4x વર્ગ 115 2 230 115x કેટલા બે 750 350 બે 700 375 થઈ. હવે કોઈ વસ્તુ નીકળે એમ નથી તો આ બરાબર 0 લખીને બાજુમાં ને લખીને ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા એટલે a બરાબર તમને 4 મળશે, b બરાબર -115 અને c બરાબર 375. ડેલ્ટા d is equal to b square minus 4ac 115 નો સ્ક્વેર 5 નો 25 11 ગુણ્યા 12 કરી લો 132 25 એટલે 13225 13225 4 a એટલે પણ 4 અને c એટલે 375 13225 4 એમનમ 4 5 20 ની 0 4 5 20 ને અથવા 16 કરી નાખો 375 ગુણ્યા 16
0 375 6 5 30 ની શૂન્ય વધી આવી 3 6 7 45 3 45 નો પાંચડો વધી આવી 4 3 6 18 ને 4 22 0 10 ની શૂન્ય વધી આવી 1 10 ની શૂન્ય વધી આવી 1 6000 કેટલા થયા 6000 તો બાદ કરશું આપણે 6000 બાદ કરીએ 13225 માંથી 6000 બાદ કરીએ એટલે 7225 તો 7225 નું વર્ગમૂળ યાદ હોય તો થાય બધું બાકી ના થાય 89 નીકળે કદાચ ને 75 આનું તો 25 5 નું 25 બરાબર હવે 72 છે એ 8 9 72 85 થાય છે 85 નો વર્ગ કરો એટલે 7225 આવી જાય આલ્ફા અને બીટા તો આલ્ફા = -b વત્તા વર્ગમૂળમાં d છેદમાં 2a માઈનસ b એટલે કોણ આવ્યું એટલે 115 ઈ પ્લસ થાય પ્લસ આનું કેટલું થાય સ્ક્વેર રૂટમાં d 85 તો 85 2a એટલે 4 આ 5 ને 5 10 ની શૂન્ય વધી આવી 1 8 ને 1 9 ને 10 ની શૂન્ય વધી આવી 1 115 ને 85 200 તો 25 8 200 તો આલ્ફા બરાબર 25 એટલે કે 1/25 આવે ચેક કર લઈ આવી ગયો બીજો ભાગ બીટા -b માઈનસ વર્ગમૂળમાં d છેદમાં 2a તો 115 -85 2 અને કૌંસમાં 4 115 માંથી 85 કાઢો એટલે 5 માંથી 5 જાય તો 0 11 માંથી 8 જાય તો 3 16 15 2 30 8 2 16 15 ના છેદમાં 8 તો ઈ અશક્ય આવશે ને ટૂંકમાં પોઈન્ટમાં આવશે બરાબર એટલે 3.75 આવશે ને x બરાબર 25 આવશે રેડી તો જોઈ લ્યો વ્યવસ્થિત આ આન્સર આવી ગયા અને ઓકે જ જવાબ છે હવે આપણે આ તો જૂનો આપણો દાખલો હતો હવે આપણે આપણા નિયમ અનુસાર આગળના દાખલામાં જાય બરાબર જો હવે એ રકમ હું બોલતો જાઉં એક ઝડપી ટ્રેન હતી ને એક ધીમી ટ્રેન ને એક ઝડપી ટ્રેન એવી ટ્રેન અને ઈ મૈસૂર અને બેંગ્લોર વચ્ચેનું 132 કિમી અંતર કાપવાનું છે એક ટ્રેન એક ઝડપી ટ્રેન મૈસૂર અને બેંગ્લોર વચ્ચેનું હું ટૂંકમાં રકમ લખું છું બરાબર રેડી ટૂંકમાં રકમ બતાવું એક ટ્રેન મૈસૂર અને બીજું કયું છે તો કે બેંગ્લોર વચ્ચે 132 કિમી અંતર દાખલા નંબર છે 10મો કાપવા ધીમી ટ્રેન કરતા 1 કલાક સમય ઓછો લે એક ઝડપી ટ્રેન હાલો ને લખી દો ઝડપી ટ્રેન એક ઝડપી ટ્રેન છે મૈસૂર અને બેંગ્લોર વચ્ચેનું 132 કિમી અંતર કાપવા ધીમી ટ્રેન કરતા 1 કલાક ઓછો સમય લે છે જો કે આ દાખલો આવડે એવો જ છે કોઈ અઘરો નથી બરાબર પછી એની સૂચના નથી લખતો બીજી ઝડપી ટ્રેનની ઝડપ ધીમી કરતા 11 કિમી પ્રતિ કલાક વધુ છે ઝડપી ટ્રેનની ઝડપ ધીમી ટ્રેન કરતા 11 કિમી પ્રતિ કલાક વધુ છે આ એટલું લખી લે એટલે આખી રકમ આવી ગઈ આ બરોબર સમજી લે પહેલા વ્યવસ્થિત એક વખત મગજમાં ઉતારી લે
એક ઝડપી અને એક ધીમી. આ મગજમાં રાખવાનું, ધારવાનું ઈ જ છે આપણે. તો ધીમી ટ્રેન છે એ આનાથી 11 ઓછી હાલતી હોય ને ઝડપી કરતા, સમજજો તમે. ધીમી ટ્રેન અને ઝડપી ટ્રેન છે ને એની બેની વચ્ચે 11 કિમી પ્રતિ કલાકનું અંતર છે. 11 કિમી પ્રતિ કલાકનું અંતર. ધીમી ટ્રેન x ની ઝડપે જતી ને ધીમી ટ્રેન, તો ઝડપી ટ્રેન એનાથી 11 કિમી પ્રતિ કલાક વધુ જતી હોય એટલે x + 11 આવે. રેડી? બેયને કાપવાનું છે 132 કિલોમીટર. કેની વચ્ચેનું, મૈસૂર અને બેંગલુરુ વચ્ચેનું 132 કિમી અંતર કાપવાનું છે, ફિક્સ છે. રેડી? તો હવે આપણે આગળ જોઈએ. તો ધારો કે, બરોબર જોજો હવે, ધારો કે ધીમી ટ્રેનની ઝડપ x કિમી પ્રતિ કલાક છે. હાલો રેડી? આ એક કામ પૂરું. ધીમી ટ્રેનની ઝડપ x કિમી પ્રતિ કલાક, ઝડપી એનાથી 11 કિમી પ્રતિ કલાક વધુ હતી, તો એ લખવાનું. તેથી ઝડપી ટ્રેનની ઝડપ ધીમી ટ્રેનની ઝડપથી 11 કિમી પ્રતિ કલાક વધુ હોવાથી 11 કિમી પ્રતિ કલાક વધુ હોવાથી x + 11 કિમી પ્રતિ કલાક મળે. હાલો આ એક ફિક્સ થયું. ધીમી ટ્રેન x ની ઝડપે જતી હોય તો ઝડપી ટ્રેન x + 11 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય. ઓકે થયું? હા. હવે વાત એવી, બંને ટ્રેનને 132 કિમી અંતર કાપવાનું છે. બંને ટ્રેનને અંતર કેટલું કાપવાનું છે? તો કે 132 કિમી અંતર કાપવાનું. તો 83 મૂકી દો કે ધીમી ટ્રેનને 132 કિમીનું અંતર કાપતા લાગતો સમય, ઝડપી ટ્રેનને 132 કિમી અંતર કાપતા લાગતો સમય, અંતરના છેદમાં સમય. બરાબર? હાલો લખ નાખીએ. 132 કિમીનું અંતર ધીમી ટ્રેનને કાપતા લાગતો સમય. ત્યારબાદ આની આજ વાત આવી પાછી, 132 કિમીનું અંતર ઝડપી ટ્રેનને કાપતા લાગતો સમય. સમય એટલે અંતરના છેદમાં ઝડપ. તો કે અંતર કેટલું છે? તો કે 132. એની ઝડપ x જ છે ધીમીની. ત્યારબાદ એક અંતર 132, ઝડપીની ઝડપ છે x + 11. સમય મપાય તો કે કલાક. ફિનિશ થયું? કોઈ ક્વેશ્ચન? જોઈએ બરોબર. ધીમી ટ્રેન, ઝડપી ટ્રેન બેયને લાગુ પડતો સમય. પણ વાત એવી કીધી કે ઝડપી ટ્રેન હતી ને એ 1 કલાક ઓછો ટાઈમ લેતી હતી. તો લખવાનું ઝડપી ટ્રેન 1 કલાક ઓછો સમય લે છે. રેડી? પડે ને ટપો કે નથી પડતો? ઝડપી ટ્રેન 1 કલાક ઓછો સમય લે, તો જી બાજુ ઓછો સમય લીધો હોય ની બાજુ ઓછા 1 આપવાના નથી, એની વિરુદ્ધ બાજુ આપવાના હોય. બરાબર? તો પેલા ધીમીને ઝડપી બેન હામ બિહાર દેવાનો. ધીમી કઈ? ધીમી તો કે 132 ના છેદમાં x, ઝડપી કઈ? તો કે 132 ના છેદમાં x + 11. રેડી? ઓછો 1 કલાક સમય તો ઝડપી ટ્રેન લે તો ઓછા 1 જૂનીને આપી દો ધીમી. હાલો આપી દીધા. આને ઉપાડી ઓલી બાજુ નાખી દો એટલે વહીવટ પૂરો થાય, સમીકરણ 0 થઈ જાય. 132 ના છેદમાં x, 132 ના છેદમાં x + 11 - 1 = 0. હવે તમને આવડે જ છે. શું કરવાનું હોય? તો કે લસા લેવાનો હોય. લસામાં કોણ હોય? તો કે જે છેદમાં હોય બધું લસામાં જ આવે. કોણ x અને x + 11. ફિનિશ. આ 132 ની નીચે x છે, તો x છે તો એને લેવાનો ના હોય. ખબર છે ને? લસામાં જે બે વસ્તુ આવી જેના છેદમાં છે x, તો એને જ લેવાની. સિવાયનો કોણ છે? x + 11. હાલો પતી ગયું. ત્યારબાદ પાછું આ 132 ના છેદમાં x + 11 છે તો નથી કોણ? તો કે x. આના નીચે બે નથી, x ય નથી ને x + 11 નથી. બરાબર 0. આ લસા 0 એ ગુણાય તો જવાબ 0 થઈ જાય. હવે આપણે જાવું સીધો આ સમીકરણનું વિસ્તરણ કરવા તરફ. તો 132 ગુણ્યા x તો કે 132x. 132 ગુણ્યા 11 તો કે 1320 અને 132 બીજા 2 5 4 1452. 132 ગુણ્યા 11 તો કે 1452 માઈનસ 132x માઈનસ x વર્ગ ને માઈનસ 11x બરાબર 0. 132 132 ઉડી જાય.
જાય ને? શું કામ જાય? એક પ્લસ છે ને માઈનસ છે, ધન ને ઋણ ઉડી ગયા. તો હવે આપણે વિસ્તરણ કરતા નિશાની બદલાવી અને એક દ્વિઘાત સમીકરણ લખી નાખીએ. કયું દ્વિઘાત સમીકરણ બનશે? તો નિશાની બદલાવ તો શું? -x2 તો કે +x1, -11x તો કે +11x, પછી તો કે 1452 એ માઈનસ થાય બરાબર 0. હવે શું કરવાનું? 1452 ના એવા ભાગ પાડવાના કે એની બાદબાકી 11 થાય છે. 1452 ના ભાગ બાદબાકી 11 ન આવડતું? 726 2 1452, 726 ના અડધા કરો 350, 60, 363 ચોખ્ખું. 7 12 નો બગડો વધી એવી 1, 6 24 25 5 નો વધી એવી 2, 363 ચોખ્ખું થયા. 363 નું 21 ત્રણે આપો તો ત્રણે હાલે 121 13 થઈ ગયું. 11 11 121 3 ને 4. હવે કઈક જોઈન્ટ કરો તો કઈક થાય. 11 વધવા જોઈએ. જો 11 ચોખ્ખું 44 ને 11 તેરી 33. 44 માંથી 33 કાઢો, આવી ગયું. હાઈલું ને? જો બુદ્ધિ આઈકી તો હાઈલું. ઘણી વખત અમુક દાખલા એવા હોય તો તે ચડી જાય તો ચડી જાય, પણ બને ત્યાં સુધી તો આવી રીતના ભાગ પાડો એટલે પોસિબલ જ હોય. જો 726 2 1452, 726 ના ભાગ પાડો તો 363 ચોખ્ખું 1452, 363 ને 121 13 અને ભેગો ચોગડો. હવે 121 ના 11 11 3 ગુણ્યા 4. હવે હિસાબ કરો તો પેલો ને છેલ્લો આંકડો ભેગો કર્યો તો 11 ચોખ્ખું 44, 11 તેરી 33. 44 માંથી 33 કાઢો, કન્ફર્મ આવી ગયો 11. તો ઓન ધી સ્પોટ સીધો આંકડો જ મૂકી દેવાનો, કઈ કરવાનું નથી. x 44 x 33, છેલ્લે માઈનસ હોય તો એટલી મોટા ને નાના ની વિરુદ્ધ 0 બેયને આપશું. x + 44 બરાબર 0, x - 33 બરાબર 0, x બરાબર -44, x બરાબર 33. તો આપણે કહી દેવાનું અહીં x બરાબર -44 અશક્ય છે, કારણ કે કોઈ દિવસ ગાડીની ઝડપ કે ટ્રેનની ઝડપ કે પહોળાઈની ઝડપ ક્યારે માઈનસ ન હોય એટલે અશક્ય. તેથી x બરાબર 33 કિમી પ્રતિ કલાક, જે ધીમી ગાડીની ઝડપ છે. ધીમી ગાડીની ઝડપ 33 કિમી પ્રતિ કલાક છે બરાબર. ઝડપીની પૂછ્યો તો 44 આવે, કારણ કે એનાથી 11 કિલોમીટર પ્રતિ કલાક વધારે હતી એટલે ઝડપી ગાડી 44 કિમી અને ધીમી ગાડી તો કે 33 કિમી. રેડી? હવે આપણે દાખલો આગળ જોઈએ. આ કેટલામો દાખલો હતો? 10મો દાખલો હતો. હવે 11મા દાખલાની અંદર જે આપ્યો છે એની અંદર બે ચોરસના ક્ષેત્રફળનો સરવાળો 468. જો તેમની પરિમિતિનો તફાવત 24 હોય તો બંને ચોરસની બાજુની લંબાઈ શોધો. બે ચોરસ એના ક્ષેત્રફળોનો સરવાળો આપ્યો. બે ચોરસ એની પરિમિતિનો તફાવત તો કે આપ્યો છે. જોય હમણાં કંઈક થઈ જશે બરોબર ને? 11મો દાખલો છે, છેલ્લો એટલે સ્વાધ્યાય પૂરું થાય. બે ચોરસ ના ક્ષેત્રફળોનો સરવાળો, બે ચોરસ ના ની પરિમિતિનો તફાવત. આ બે વસ્તુ ઉપરથી આપણે આખું ગોઠવી દેવાનું છે કુંડેડું બરાબર. 468 મીટર સ્ક્વેર અને 24 મીટર. 468 મીટર સ્ક્વેર અને 24 મીટર. રેડી? જોઈ લો વ્યવસ્થિત, પેલા રકમ વાંચી લ્યો. રેડી? બે ચોરસ, તો બે ચોરસ ના ક્ષેત્રફળ છે એનો સરવાળો કરવાનો અને એ તમને આપી દીધો છે, અને બે ચોરસની પરિમિતિ છે એનો તફાવત ગોતવાનો છે અને એ તમને આપી દીધો છે બરાબર. તો આપણે તો બાજુની લંબાઈ શોધવાની છે. તો બહુ સિમ્પલ છે, એટલું જ લોજિક મારવાનું.
બધુંય પેલા નાના ચોરસનો મેળ કરી લેવાનો. એક્સ જેને ધારો ને એનો બધોય મેળ કરી લેવાનો. જો આ રીતે ધારો નાના ચોરસની બાજુનું માપ બરાબર x મીટર. કઈ તકલીફ? તમે x તો ધારી શકો છો, એ તો કન્ફર્મ છે ને. તો ધારો કે નાના ચોરસની બાજુનું માપ x મીટર. તેથી નાના ચોરસની પરિમિતિ કેટલી થાય તમને ખબર પડતી જ હોય એટલી. તો હવે નાના ચોરસની બાજુનું માપ x હોય તો એની પરિમિતિ એટલે ચારે બાજુ સરખી હોય તો કેટલી થાય? 4x મીટર. તેથી નાના ચોરસનું ક્ષેત્રફળ બધું મળી જાય. મેં તમને કીધું ને એક જણો x ધારી શકો છો એનો ઉપરથી બધું મળે. નાના ચોરસની બાજુની લંબાઈ x તો પરિમિતિ 4x તેનું ક્ષેત્રફળ. તો કે લંબાઈનો વર્ગ તો લંબાઈનો વર્ગ એટલે x વર્ગ. નાના ચોરસનું ક્ષેત્રફળ x². હા કમ્પ્લીટ. બધું નાનાનું મળ્યું. હવે આપણે મોટાનું ગોતવું તો મોટાનું મળી જાય ને, કારણ કે નાના અને મોટા ચોરસની પરિમિતિનો તફાવત કેટલો હતો? 24 મીટર. તો નાના ચોરસ કરતા મોટા ચોરસની પરિમિતિ 24 મીટર વધારે હોય ને એવું ગુડવા માંગે છે. સમજ્યા તમે? આ બુદ્ધિ મારવાની, જો બીજી કઈ હળગાવવાની નથી. સમજો જ પાછું બોલું. નાના ચોરસ અને મોટા ચોરસ ની અંદર પરિમિતિ આની 4x છે. હે બાજુનું માપ સીધું x + 24 નથી કરવાનું. હા ઈ ભૂલ ના થાય, ખાસ ધ્યાન રાખજો. તેથી ડાયરેક્ટ નાના મોટા ચોરસની વાત આવી ને, તેથી મોટા ચોરસની પરિમિતિ, તમારે મોટા ચોરસની પરિમિતિ જોતી હોય તો નાના ચોરસની કેટલી હતી? તો કે 4x. એનાથી 24 વધારે થાય કે ના થાય? હાલે બુદ્ધિ. નાના ચોરસની પરિમિતિ 4x મીટર હતી તો મોટા ચોરસની એનાથી 4 ગણી બેની વચ્ચેનો તફાવત 24 મીટર હતો. તેનાથી 24 વધારે થાય 4x + 24 મીટર. ઓકે. હવે વાત આવી બંનેનો તફાવત, પણ એનો તફાવત પછી ગોતશું. મોટા ચોરસની પરિમિતિ 4x + 24 મળી ગઈ. તેથી મોટા ચોરસની બાજુનું માપ જોતું હોય તો ચોરસની ચારે બાજુ સરખી હોય તો ચારે બાજુનો સરવાળો થયો ને એને ભાગ્યા 4 કરી નાખો, એક બાજુનું માપ મળી જાય તો એ લખવાનું. તેથી મોટા ચોરસની બાજુનું માપ બરાબર 4x + 24/4. આમ હાલે કે ના હાલે? હાલે. આ ચાર બાજુનો સરવાળો છે. એક બાજુનું જોતો હોય તો માપ તો કે ભાગ્યા 4 કરી નાખો તો 4x + 24 ભાગ્યા 4. આમાંથી 4 કોમન કાઢો. 4 × 6 = 24. 4 × 4 ગયા x + 6 મીટર લ્યો. હાલો ઈ પૈતું. તો મોટા ચોરસનું ક્ષેત્રફળ ઈ મળી જ જાય ને. મોટા ચોરસની બાજુનું માપ મળી ગયું, ક્ષેત્રફળ તો મળી જ જાય. મોટા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે લંબાઈનો વર્ગ તો કે x + 6 કામ શું કરવાનું? મીટર². જોઈ લ્યો પેલા વ્યવસ્થિત, કોઈ જાતની ભૂલ નથી ને, ચેક કરો. નાના ચોરસની બાજુ x તો એનો સરવાળો ચારેયનો કરો એટલે 4x પરિમિતિ થઈ ગઈ. વર્ગ કરો એટલે ક્ષેત્રફળ થઈ ગયું. મોટા ચોરસની પરિમિતિ તમારે જોતી હોય તો નાના ચોરસ ને મોટા ચોરસની પરિમિતિની વચ્ચે 24 નો તફાવત છે. તો નાના કરતા મોટી 24 વધુ હોય ને તો 4x + 24. એની બાજુનું માપ જોતું તો 4 કોમન કાઢી ભાગ્યા 4 કરી નાખો, ચોકો ચોકો ગયો x + 6. મોટા ચોરસની બાજુનું માપ મળ્યું. હવે મોટા ચોરસની બાજુનું માપ મળ્યા પછીની પ્રોસેસમાં જાય તો એનું ક્ષેત્રફળ જોઈશે. ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ તો કે x + 6 કામ શું વર્ગ L². લંબાઈનો વર્ગ આવું સૂત્ર છે ચોરસના ક્ષેત્રફળનું, ખબર ને? તો ઈ સિસ્ટમ પ્રમાણે પૂરું થઈ ગયું. હવે આપણે જે શબ્દ કીધા છે કે બે ચોરસના ક્ષેત્રફળનો સરવાળો 468 છે. બે ચોરસના ક્ષેત્રફળનો સરવાળો 468 છે. તો પેલું ચોરસ તો કે x². પેલા ચોરસનું ક્ષેત્રફળ x² મળ્યું ને હમણાં. બીજાનું કેટલું મળ્યું? તો કે x + 6 કામ શું કરવાનું? = 468. દ્વિપદીના વર્ગનું વિસ્તરણ, પેલા પદનો વર્ગ તો કે x², વચ્ચેના પદની નિશાની છે 12 × x 12x + 36. આ 468 આ બાજુ લ્યો એટલે -468 બરાબર 0. 1x² ને 1x² 2x² + 12x. 468 માંથી 36 કાઢીએ તો શું બચે? તો કે 8 માંથી 6 જાય તો 2, 8 માંથી 6 જાય તો 2, 6 માંથી 3 જાય તો 3,
432. હજી આમાંથી 2 જાય છે કાઢી નાખો. x વર્ગ 6x. કેટલા 2 400? 216 is equal to 0. 216 ના એવા ભાગ કરો બાદબાકી 6 થાવી જોઈએ. 216 ના એવા ભાગ તો 216 ના આવડતે કઈ નહીં. 108 2 216 54 ચોકું 216 9 6. હવે જોઈ લે 3 3 9 6 અને 4 કઈક ભેગા કરો થઈ ગયું 18 12 216. 3 6 18 ને 4 તેરી 12 18 12 216. 18 માંથી 12 દે તો 6 આપણે જોતો તે આપણો આવી ગયો 18 ને 12. છેલ્લે માઈનસ હોય તો એટલી મોટા ને નાના વિરુદ્ધ બેને 0. x + 18 બરાબર 0, x - 12 બરાબર 0. x બરાબર -18, x બરાબર 12. કઈ દેવાનું x બરાબર -18 છે ઈ કેવા છે તો કે અશક્ય છે. બરાબર. તેથી x બરાબર 12 તો દરેકની બાજુની લંબાઈ જોતી હોય તો પહેલીની બાજુનું નાની બાજુનું માપ જોતું હોય તો 12 મીટર અને મોટી બાજુનું માપ જોતું હોય તો 12 ને 6 18 મીટર. એવું શુદ્ધ ગુજરાતીમાં દાખલો પૂરો થાય એટલે ફરજિયાત લખવાનું જ. નાની બાજુનું માપ 12 મીટર અને મોટી બાજુનું માપ 18 મીટર મળે છે. હવે આપણે નેક્સ્ટ સ્વાધ્યાય પાર્ટ 2 માં જોયું. બરાબર.